નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ થી શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં તમને 20 વિકલ્પો સૌપ્રથમ મળે છે। તમે આમાંથી સારા એવા ગુણ મેળવી શકો છો। તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે અહીં જે પણ મેં વિકલ્પો આપ્યા છે તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો છે। અને જો તમને આ વિકલ્પોના જવાબ આવતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં પહેલાં લખી શકો છો, જેનાથી તમને પણ ખબર પડશે અને મને પણ ખબર પડશે કે તમે કેટલી તૈયારી કરી છે। તો પ્રશ્ન નંબર 1 છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? ફટાફટ જવાબ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો। ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો તો કે પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? તો જે સાપેક્ષ કાયમી પરિવર્તન આવે તેને શું કહેવામાં આવે તો કે શિક્ષણ કહેવામાં આવે છે। તો કે આપણે જ્યારે કાયમ ભણીએ, જે કાયમ આપણા જીવનમાં જે નાનું અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં પરિવર્તન આવતું હોય તેને આપણે શિક્ષણ કહી શકીએ છીએ। જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? તો જો ખાસ તમારે યાદ રાખવાનું છે, અનઅભિસંધિત આવે તો તમારો જવાબ આવશે અભિસંધિત પ્રતિક્રિયા। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારો જવાબ યાદ રાખી શકો છો। પ્રશ્ન નંબર 5 છે કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર હોય છે? તો કે આયોજન માટે કયો બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો વિભાગ જવાબદાર હોય તો કે અગ્નખંડ। આગળ જોઈએ તે પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકો છો અથવા તો તમે તેને સારી રીતે તૈયારી કરી શકો છો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે, તો આ પેપર સોલ્યુશનને એકવાર જરૂરથી સારી રીતે વાંચજો, સારી રીતે તૈયાર કરજો અને હું અત્યારે જે પ્રશ્નોના જવાબ આપું છું તેને ધ્યાનપૂર્વક જોજો, કારણ કે આમાંથી તમારા બોર્ડ પેપરમાં ઘણા પ્રશ્નો બેઠા પૂછાઈ જશે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જુઓ। માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માર્ક્સની માનસિક વય ગણવામાં આવે છે? તો કેટલા માર્ક્સની તો કે 2 માર્ક્સની। આગળ વાત કરીએ પ્રશ્ન 7 કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો શું આવશે જવાબ તો કે મનોવલણ। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8 કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે તો કે પૂર્વગ્રહ। પછી છે પ્રશ્ન 9 કે કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો કે કોણે વિચારો રજૂ કર્યા છે તો કે રિચાર્ડ લેઝારસે। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 કે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? તો ક્યારે તો કે ઈસવીસન 1920માં। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 કે DSM-Vનું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો કે DSM-Vનું ક્યારે વર્ગીકરણ થયું તો કે ઈસવીસન 2013માં, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પછી છે પ્રશ્ન 12 કે નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? વારસાગત અને કઈ વારસાગત જોવા મળતી નથી તે તમને ખબર હોવી જોઈએ। તો વારસાગત કઈ જોવા મળે તો છિન્ન મનોવિકૃતિ છે તે વારસાગત જોવા મળે છે। પછી છે પ્રશ્ન નંબર 13 કે અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો અસરકારક સલાહના લક્ષણો છે તે પેટરસને દર્શાવ્યા છે। એપીજીએ દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો કેટલા વિભાગો છે તો કે 4। પછી જોઈએ પ્રશ્ન નંબર 15 કે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે? તો કે કયા મનોવૈજ્ઞાનિકે? તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્રોનફેન-બ્રેનર। હવે આવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંઘની ભાવના શેમાં જોવા મળે છે? તો સંઘની ભાવના ગીચતામાં જોવા મળે છે। કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકકરણ એટલે શું? તો તેને શું કહેવામાં આવે તો કે કાર્ય વિશિષ્ટીકરણ તેને કહી શકીએ। તો કે કાર્યના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરીએ તેને કાર્ય વિશિષ્ટીકરણ કહી શકાય છે।
જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બન્યું હોય તેવી સંરચનાને શું કહેવામાં આવે છે? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ પણ. તો શું કહેવામાં આવે તો કે તેને સરળ સંરચના કહેવામાં આવે છે. તો સરળ સંરચના શા માટે કહેવામાં આવે તો કે એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બન્યું હોય તો એ સરળ સંરચના બની ગઈ, એટલા માટે તેને સરળ સંરચના કહી શકીએ છીએ. પ્રશ્ન 19મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી નથી? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હતાશા જવાબ આવશે. એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તો એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તો કે પોતાની જાતનું પ્રગટીકરણ કરવું. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 20 વિકલ્પો જોયા. હવે જોઈએ વિભાગ બી. વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્નોના એક ગુણ આપવામાં આવશે, જેમાં તમને 10 પ્રશ્નો પૂછવામાં આવશે અને 10 ગુણના તમને 10 પ્રશ્નો આવશે. તો તેમાં પ્રશ્ન નંબર 21 છે કે સંગઠનમાં સમીપતા એટલે શું? જવાબ આવડતો હોય તો તમે આ પ્રશ્નોના જવાબ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અથવા તો તમારા મનમાં વિચારી શકો છો. તો સંગઠનમાં સમીપતા એટલે શું? જો તમને જવાબ આવડતો હોય તો એકવાર તમારે જવાબ જોયા વગર મનમાં વિચારવાનું છે કે શું તમને સાચો જવાબ આવડે છે. તો તમે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને એક ચોક્કસ આકાર ઉપસાવે જેને સમીપતા કહી શકીએ. કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે આપ્યો છે. પછી છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવામાં આવે? તો કે એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય, એટલે કે જે વ્યક્તિગત એટલે આમાં વધુ વ્યક્તિ ના હોય. તમે ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ઉપર ધ્યાન આપો તો પણ તમને તેનો સાચો જવાબ આવડી શકે છે. વ્યક્તિગત કોને કહેવાય? તો કે જ્યારે એકથી વધુ વ્યક્તિને કસોટી ના આપવામાં આવે, એટલે કે એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિ આપી શકાય તેવી કસોટીની વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. તો આ રીતે તમે એક ગુણ સરળતાથી મેળવી શકો છો. મનોવલણ વર્તનની રીતો જણાવો. તો મનોવલણ પરિવર્તનની રીતો કઈ કઈ છે? તો કે શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. પ્રશ્ન 25 સામાજિક સંસાધનનો એટલે શું? તો કે સામાજિક સંસાધન કોને કહેવામાં આવે? તો કે સામાજિક સંસાધનો એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિમંડળો વગેરે તરફથી મળતી સહાય, વ્યવસાયિક સહાય વગેરે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 26 છે કે વર્તનવાદના પ્રણેતા કોણ છે? વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો કે જેબી વોટસન. પછી છે પ્રશ્ન 27 કે વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? તો કે વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? તો કે ઈસવીસન 1950માં. કોણે? તો કે કયા મનોવૈજ્ઞાનિકે? તો કે લિન્ડસ અને સ્કિનરને આપ્યું છે. પછી છે 28મો પ્રશ્ન કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહ માન્યતાઓ અને સામાજિકકરણની પ્રક્રિયાઓ જેવા બધા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે. પછી છે 29મો પ્રશ્ન કે ઉથલું એટલે શું? ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શું ઉથલો કોને કહેવામાં? તો કે ઉથલું એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું, વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને ઉથલો કહેવામાં આવશે. ઉથલો એટલે કે એક સંસ્થામાંથી કર્મચારી બીજી સંસ્થામાં જોડાય અથવા એ જે જૂની સંસ્થા હોય તેને છોડીને બીજી સંસ્થાએ જોડાય તેને સરળ ભાષામાં આપણે ઉથલો કહીએ છીએ. 30મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે? તો કે લગ્ન જીવનના અંતથી સંગાથ, હૂંફ, પ્રેમ, લાગણી, આવેગિક સમર્થનમાં ખોટ પડે છે અને આર્થિક સ્ત્રોતમાં ઘટાડો થાય છે. તો કે લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે? તો તેમાં તમે લખી શકો કે હૂંફ, પ્રેમ, લાગણી અને આવેગિક સમર્થનમાં ખોટ પડે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં તમે રોકડા 20 ગુણ મેળવી શકો છો જો તમે સારી રીતે તૈયારી કરી હોય તો. અને વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાંથી આમાંથી ઘણા પ્રશ્નો આવશે. અહીં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે તો જરૂરથી અંત સુધી વિડીયો જોવાનું ભૂલશો નહીં. વિભાગ સીમાં તમને ટોટલ 10 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તમને આપવામાં આવશે ટોટલ 14 પ્રશ્નો, પરંતુ તમારે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રશ્ન લીધો છે કે ધ્યાન વિચલન એટલે શું? તો કે ધ્યાન વિચલન કોને કહેવામાં આવે? તો કે મન વિચલનને એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા.
તો કે ધ્યાન વિચલન કોને કહેવામાં આવે? આપણે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ ધ્યાન ના રાખી શકીએ તેને ધ્યાન વિચલન કહી શકીએ. તો કે આપણે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર જઈએ, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક, એટલે કે આપણે ધ્યાન જે છે તે સ્થિર ના રહેતું હોય તેને ધ્યાન વિચલન કહી શકાય. તો કે અહીં ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે. આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહેવામાં આવે છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. તો કે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકોના વિલોપનની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તો કે પ્રાણીમાં એકવાર અભિસંધાને સ્થાપાઈ જાય પછી અભિસંધિત ઉદ્દીપક ઘંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અભિસંધિત ઉદ્દીપક ખોરાકના આપવામાં આવે તો અભિસંધિત પ્રતિક્રિયા લાળ જરવાની ક્રિયા ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને તે અંતે બંધ થઈ જાય છે. આને ઉદ્દીપકનું વિલોપન કહેવામાં આવે છે. ઉદ્દીપકનું વિલોપન એટલે શું? તો કે જ્યારે આપણે કોઈ પ્રાણી કે કોઈ પણ હોય તેને આપણે કોઈ આદત આપીએ કે કોઈ વસ્તુ શીખવાડીએ અને એના આધારે આપણે ઘંટડી વાગીએ અને તેને ખોરાક ધીમે ધીમે આપણે આપવાનું બંધ કરી દઈએ તો તેને પહેલે તો મોઢામાં લાળ ઝરતી હોય, પરંતુ પછી ધીમે ધીમે તેને લાળ ઝરવાનું બંધ થઈ જાય. તો આને કહેવાય ઉદ્દીપકનું વિલોપન. એટલે કે તે ધીમે ધીમે હવે ભૂલી ગયો છે, તેને હવે ખોરાક યાદ આવતો નથી, એટલે કે એ ભૂલી ગયો, તેને ઉદ્દીપકનું વિલોપન કહી શકાય. આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો. તો કે આંતરવૈયક્તિક બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, પ્રેરકો, મનોવલણ વગેરે વ્યક્તિના ગુણલક્ષણોથી માહિતગાર થાય છે. રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરે છે. વ્યક્તિઓમાં આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ હોય છે. પૂર્વગ્રહો સંપાદિત છે તેને તમારે સમજાવવાના છે. તો કે માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ દરમિયાન સ્વ અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહો કળાય છે અને તે આત્મસાત થાય છે. જે તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકોમાં મોટા થતા જાય અને તેમની અંતરક્રિયા અને સામાજિકરણથી પર ધર્મ, પર પ્રાંત, પર કોમ, પર જાતિ વગેરે પ્રયત્નો પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહ સંપાદિત થાય છે અને વ્યક્તિ તે પ્રમાણે વર્તન કરવા લાગે છે. તો કે ધીમે ધીમે જે આવે છે તેને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 35 કે મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. તો મનોભારના ઉદ્ગમ સ્થાનો કયા કયા? તો કે આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. કયા કયા ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો? આ ત્રણેય તમારે યાદ રાખવાના છે. આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. ર્યુપટેક પ્રક્રિયા કોને કહેવાય? આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને ર્યુપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. કોને ર્યુપટેક પ્રક્રિયા કહેવામાં આવે? ખાસ યાદ રાખજો. જે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને ર્યુપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરોધી પ્રોઝસી જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાય છે. આગળ પ્રશ્ન નંબર 37 છે કે યોગનો અર્થ સ્પષ્ટ કરો. તો કે શ્રી ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમત્વ યોગ ઉચ્ચતે, સમતા એ જ યોગ છે. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે જેનો અર્થ થાય છે કે જોડવું, જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું, તેને યોગ કહેવામાં આવે છે. તો કે યોગ કોને કહેવામાં આવે? તો કે યોગ એને કહેવામાં આવે જે જીવને શિવ સાથે અથવા તો આત્માને, જે આપણો આત્મા છે તેને પરમાત્મા સાથે જોડવાનું કાર્ય કરે તેને યોગ કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલિ પોતાના ગ્રંથ યોગસૂત્રમાં યોગની સવિસ્તર સમજૂતી આપી છે. તેમની ક્રમાનુસાર યોગના 8 અંગો દર્શાવ્યા છે. આ યોગના 8 અંગો કયા છે એ પણ તમને આવડવા જોઈએ. જો આવડતા હોય તો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી લખજો. પછી છે પ્રશ્ન નંબર 38 કે કર્ટ લેવિનનું જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. તો કર્ટ લેવિનનું જીવન અવકાશનો ખ્યાલ કે શું છે? તો કે મનોવૈજ્ઞાનિક કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે. કર્ટ લેવિન વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. તેમના મત પ્રમાણે જીવન અવકાશ એ વ્યક્તિના વર્તનને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. જીવન અવકાશમાં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબતનો સમાવેશ થાય છે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે.
આગળ છે 39મો પ્રશ્ન કે શ્રમ વિભાજન કોને કહેવામાં આવે? તો કે શ્રમ વિભાજન કોને કહેવામાં આવે? તો કે સંસ્થામાં ધ્યેયોની સિદ્ધિ કરવા માટે કર્મચારીઓએ વિવિધ કાર્યો કરવાના હોય છે. તો કે સંસ્થામાં ધ્યેયોને સિદ્ધ કરવા માટે, તો કે સંસ્થામાં અમુક નિયમો એટલે કે અમુક ગોલ, અમુક લક્ષ્યો બનાવેલા હોય, તેને સિદ્ધ કરવા માટે અલગ અલગ કર્મચારીઓને આ વિવિધ કાર્યો કરવાના હોય છે. સંસ્થાના આ કાર્યોને શ્રમના આધારે જુદા વિભાગોમાં વહેંચીને જુદી જુદી વ્યક્તિઓ અથવા જૂથને સોંપવામાં આવે છે, તેને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નના આધારે જ તેનો જવાબ સમજી શકો કે શ્રમ વિભાજન એટલે શું. તો કે શ્રમ એટલે કાર્ય અને વિભાજન એટલે શું, તો કે તેનું અલગ અલગ લોકોને સોંપવામાં આવે તેને વિભાજન કહી શકીએ. તો માત્ર એટલું જ તમે જવાબ લખી શકો કે શ્રમ વિભાજન એટલે કાર્યને વિવિધ જે સંસ્થા હોય તેમાં વિવિધ કર્મચારીઓને કાર્ય સોંપવામાં આવે. અલગ અલગ કાર્યો, અલગ અલગ લક્ષ્ય માટે, અલગ અલગ કાર્યોને માટે અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવે તેને શ્રમ વિભાજન કહી શકીએ. આગળ છે 40મો પ્રશ્ન કે માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? તો કે માનવ જીવનની અર્થમયતા અંગે હિતવાદી મનોવૈજ્ઞાનિક વિક્ટર ફ્રેન્કલનું માનવું છે કે વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની આ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. પશુવત બનવાની કે સંત સમા બનવાની એ બંને સંભાવના માનવીની અંદર જે પડી હોય છે. આમાંથી કઈ સંભાવનાને વ્યક્તિ વાસ્તવિક રૂપ આપે છે તે વ્યક્તિ પોતે કરેલા નિર્ણયો પર આધાર રાખે છે, પરિસ્થિતિઓ પર નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C સુધી, વિભાગ A, B અને Cનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.